ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેમ છો? મજામાં ને? મજામાં દેશો જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં તો એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી। તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારનું વાતાવરણ જોઈ લો। કોક 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 છાંટા ચાલુ થઈ ગયા છે। વિડીયોમાં દેખાતું હોય ન દેખાતું હોય ના ખબર, પણ ઝીણા 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 છાંટા ચાલુ થઈ ગયા છે। અને આ બાજુ છે ને જો પૂરી તૈયાર થઈ ગઈ છે। અત્યારમાં છે ને એને હવે જવાનું છે પૂજવા દશામાં। જો આ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે છે ને એ જાય છે પૂજવા। આપણે જાન હતાનમાં નાઈ ધોઈને તૈયાર થઈ જાય ને તો પેલા પૂજી આવી દશામાં જઈ। કાલે જવાનું નતું ને એટલે આજ મેં કતારમાં દશામાં જી આવી ને તો હાલો ફટાફટ છે ને મેં પૂજી પણ સાંટા ચાલુ થઈ ગયા છે। તો મિત્રો કોક 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 છાંટા ચાલુ થઈ ગયા છે અત્યારમાં આજે તો સવારમાં। તો કાંઈ વાંધો નહીં, તો તું છે ને ઘા પૂજે અને પછી છે ને માલનું જે નીણ નાખવાની બાકી છે તો ફટાફટ તું પહેલાં પૂજે, પછી માલને નીણ ને બેન જે બાકી છે એટલે આમાં શેઢો વાઢી આવો હે ને હા એ તારે જે વાઢ હોય ને એ વાઢી આવજે। અહીંયા ગાડી તમારે મારે હારે આવવું પડે ને અહીંયા મને બીક લાગે છે। તો કાંઈ વાંધો નહીં, તું પૂજે પછી ને આપણે બે છે ને એ વાઢી આવશું। એક ગાડી વાઢી આવે ને એટલે બપોર સડી જાય, ભેંસો ધરે રહે, પછી હાનનું તો ઓલો ઘાસનો એક ભારો વાઢી આવશે એટલે હાન પડી જાય। ફાઇનલ છે ને આપણે જો દશામાં આવી ગયા એવી આ બાજુ છે ને દશામાની સ્થાપના કરેલી છે। તો અહીંયા આપણે છે ને દીવા ધૂપ કરવા આવી જાય। આ બાજુ મારી મીરા અને જેઠાણી બે છે એ છે ને નાગલાન દોરિયા કરે છે। તો જય દશામાં। તો આપણે પણ આવી ગયા અહીંયા દશામાં અને એવી છે ને આપણે પણ દશામાની પૂજા કરવાની બાકી છે। તો આપણે પણ પૂજા કરી નાખી ફટાફટ અને છે ને જો આરતી ઉતારવાની છે, ધૂન ગાવાની છે। ઘરધાણી કોઈ નવરા હજુ થયા નથી અને કોઈ બીજું આવ્યું નથી। તો આપણે છે ને હાલો પેલા ફટાફટ છે ને દશામાં દીવા ધૂપ કરી નાખવી અને આરતી ને એવું બધું જ કરી નાખવી। તો ફાઇનલ છે ને જો આપણે છે ને પૂજીને વિયાયા આવી દશામાં। તો આપણે દશામાં પૂજીને વિયાય તો હવે આપણે ભેંસોનું તો કરવું જ પડશે, પછી બપોરાનું પછી રાંધો। તો આપણે છે ને પેલા છે ને ફટાફટ એક ગહાડી કરી આવી। એક ગહાડી કરી લઈને એટલે ભેંસોને થઈ રહે તો એ તો વહી ગયા છે પડામાં અને એને એક સાસ શેઢાનો સોયરો છે। હવે સાંટા ચાલુ છે ને તો એ ખડની ગાંહડી એક અહીંયા થઈ રહી છે તો છે ને બાંધી અને ખડની ગાંહડી અહીં ખાડે લઈને ધોઈને આપણે ભેંસોની ખડ નાખવું પડશે કે ધૂળવાળું તો નખાય નહીં। તો હાલો આપણે છે ને ગાયા ગાય વહી જાવી ભેંસોને લેવા નાખવા નહીં લેવા, પછી એકાદી શેઢે ગાંહડી વાઢવા જઈશું અને પછી છે ને આપણે કંકોડા વીણવા જવું બપોરા માટે। આજે કંકોડાનું શાક પાછું આવશે આપણે। તો ફાઇનલ છે ને જો 12:30 થઈ ગયા છે અને 12:30 થઈ ગયા છે ને આપણે છે ને જો આ બાજુ કંકોડા વીણીને વિયાય આવી। કંકોડાનું શાકનો આપણે વેટકો ભરી લીધો છે અને આપણે છે ને હવે કંકોડાનું શાક બનાવવાનું છે। તો આપણે જો ચૂલા ઉપર તેલ મૂકી દીધું તો પહેલાંમાં તો આપણે છે ને ફટાફટ છે ને શાક બનાવી લેવી। જો સાસ ફેરવાની છે ને એવું બધું કામ પણ બાકી છે। તો હાલો આપણે છે ને પેલા શાક બનાવી નાખી કંકોડાનું મસ્ત મજાનું। 1 વાગી ગયો છે અને ભૂખ જોરદાર લાગી ગઈ છે ને આપણે જમવા બેસી ગયા। તમને બતાવું જો કંકોડાનું શાક, છાશ, ઘઉંની રોટલી અને આ બાજુ છે ને બટેકાનું શાક। બે છે ને બે શાક આપણી હાટું સ્પેશિયલ બટેકાનું બનાવ્યું અને પૂરી છે ને એના હાટું કંકોડાનું બનાવ્યું। એને એક ટાણું અત્યારે કરવાનું હોય એટલે કે છે ને આપણે ખાવું કંકોડાનું અને આપણને બહુ કંકોડાનું શાક ભાવે નહીં એટલે છે ને આપણા હાટું સ્પેશિયલ એને બટેકાનું શાક બનાવ્યું। અને આ બાજુ છે ને જો એક ટાણું કરવા બેસી જજો કંકોડાનું શાક લઈ અને આ બાજુ આપણે રુદ્રભાઈ હોય છે જો બટેકાના ફડવા ખાય છે। બટેકાના ફોડવા છે ને નુખા ચાલુ કરી દીધા છે। રુદ્રાભાઈને તીખું જ ન લાગે લો રોટલો ખાવો હોય તો રોટલો ના જાગી એક તો ઈ તો હાલો આપણે છે ને બપોર 2 ઉપર થઈ ગયું છે તો છે ને 2 ઉપર થઈ ગયું છે ને તો હવે આપણે છે ને એક ટાણું કરી લેવી। તો એક ટાણું કરવા માટે છે ને આપણે જો કંકોડાનું બટેકાનું બે શાક છે ને ઘઉંની રોટલી આજ બનાવી। કાયમ આપણે બાજરાના બનાવી તો આજે આપણે ઘઉંના બનાવ્યા તો છે ને પેલા ફટાફટ છે ને આપણે એક ટાણું કરી લેવી। અત્યારે છે ને 5 વાગી ગયા છે। 5 વાગી ગયા ને આપણે છે ને આપણે ખેતરમાં આવી ગયા છે। ખેતરમાં છે ને આપણે છે ને એક પારી બાકી રહી જાય એ ચડાવવાની। તો છેલ્લે છે ને આપણે સવારમાં નીંદી હતી ને અત્યારે છે ને હવે ચડાવવાની છે। છેલ્લે આગળ વિડીયો મેં કીધું હતું કે છેલ્લે શેઢા ઉપર એક પારી ન ચડી, હવે અત્યારે છે ને ચડાવવાની છે।
તો જો આ બાજુ આ છેલ્લો સાયરો ને સવારમાં ખડમાં હતો. જો આ બધે છે ને ખડ જ એવું હતું આનગોડા શેઢામાં રહ્યું ને એવું ખડ હતું શામાં. તો આપણે છે ને સવારમાં નીંદીને ચોખ્ખો કર્યો છે. અને હવે છે ને આની આપણે જો અને છે ને પારી ચડાવવાની છે. તો ભૂરી તો અત્યારે નથી, ભૂરી છે ને ખડ લેવા જઈ છે એટલે આપણે એકલાને ચડાવવાની છે હવે. અને આ છે ને એક આડીઓ જે આટલો છે ને અહીંથી ત્યાં અહીં સુધી છે ને આ જો વચ્ચે આરડો તમને દેખાતો હોય છે એટલો પાવાનો બાકી છે. તો આ પારી સડી જાય ને એટલે પછી છે ને ટાંકામાં થોડુંક પાણી ભર્યું છે, પાણી ખોલવાનું છે. તો હાલો છે ને ફટાફટ છે ને આ પારી ચડાવવા માંડી એટલે છે ને પારી ચડી જાય પછી છે ને પાણી ખોલવાનું છે. નકર આજે સવારમાં વરસાદ આવતો હતો કીધું નહીં પાણી વારવું પડે, પણ હવે વરસાદ એવો આવ્યો નહીં ને એટલે હવે છે ને પાણી ખોલવું પડશે. જો આ બાજુ આપણે છે ને આટલો કપાસ પાઈ દીધો છે અને આ આડીએથી આટલો કપાસ જે બાકી છે. તો છે ને હવે એટલો ફટાફટ પાઈ દે એટલે છે ને અત્યારે 5:30 થવા જઈ રહ્યા છે. અને મોર મેં તમને પહેલાં બતાવ્યો છે. જો આ બાજુ મોર જોઈ લ્યો. હાવ આપણે અત્યારે ઝાઝા શેટા નથી, પણ વાઇટ એંગલમાં વિડીયો શૂટ થાય ને એટલે ઝાઝું શેટું લાગે છે. તો તમને આ દેખાતો હશે મોર. અમારે આ બાજુ છે ને મોર બહુ ઝાઝા છે એટલે જો કેવી કઢાઈની ચડાવી અને છે ને ઊભો છે, તમને દેખાતું હશે જોઈ લ્યો. જો હવે છે ને આપણે જીમ પડખે જઈને એમ ભાગે છે શેટો 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 શેટો. જો 2 પગલાં આપણે હાલે ને ત્યાં 2 પગલાં મોર હાલે. જ્યારે આપણે વિડીયો ચાલુ કરીને તો એ અવરું જ કરી જાય. આપણા સામું રહેતો હોય ને જો અત્યારે છે ને કઢાઈની ઉતારી નાખીએ. જો છે ને જોરદાર. હાલો છે ને હવે આપણે છે ને આપણે પારીનું કામકાજ જે હતું ને એ પૂરું થઈ ગયું છે. અને હવે છે ને આપણે પાણી ખોલવાનું છે. તો હવે છે ને ફટાફટ પાણી ખોલી નાખી.